તમે બધી જ્ઞાનની વાતો બહુ કરો છો ને, પણ બધું બહુ કામની વસ્તુ નથી, બધું શુષ્ક છે. કોઈ પ્રેક્ટિકલ વસ્તુ કોને? પ્રેક્ટિકલ જ્ઞાન પ્રેક્ટિકલ થી અન્ય વસ્તુ કેવી હોય તો મારે અજ્ઞાનની વાત કરવી છે, તો અજ્ઞાન પ્રેક્ટિકલ છે, શેની વાત કરવાની? ઇદમ પથ્યમ, આ વધારે હિતકારી છે, આ વધારે સારો સરળ માર્ગ લાગે છે. ઇદમ પરમ ઇદમ પથ્યમ. એટલે આ મોટા ભાગના લોકો પરમેશ્વરની પ્રાપ્તિને બદલે ક્યાં સ્વર્ગ, વૈકુંઠ, સાકેત, કૈલાસ આ બધાને જ મોક્ષ માને છે, એને જ ગંતવ્ય સ્થાન માને છે. જેવી રીતે એક વ્યક્તિ ગાડીમાં બેઠો, અહીંયા એક ટૂર ટ્રાવેલ વાળા છે વસ્ત્રાપુરમાં, એ દર વર્ષે એકવાર સપ્ટેમ્બર કે ઓક્ટોબર આખી ટ્રેન લઈ જાય, પણ બધા હિલ સ્ટેશનો ફરવા માટે નહીં, આવા બધા તીર્થ સ્થાનોમાં ફરવા, અને આખો મહિનો ફેરવી, જુદી જુદી જગ્યાએ ફેરવી અને પછી પાછા લાવે. જે દિવસથી આપણે બેસીએ ટ્રેનમાં એના 1-2 દિવસ પછી એ ટ્રેન જ આપણું ઘર બની જાય. એટલે આમ વારાણસી ઊભી રહે ટ્રેન એટલે બધે પછી શહેરમાં ફરવા જાય, દર્શન કરે બધે, પછી કે ઘેર ચલો. એટલે ઘર કયું? અમદાવાદ? ના ના ના, પેલો ડબ્બો, ગાડીનો ડબ્બો. ગમનના સાધનને ગંતવ્ય સ્થાન માને એવી સ્થિતિ છે. એટલે વિશ્રામ સ્થાન હોય, આપણે કોઈ ધર્મશાળામાં રહેવા, જો ધર્મશાળા એવું એક કોઈ ઠેકાણે રહેવા માટે આપણને 1-2 મહિના રહેવા માટે મળે, ચોરવાડાના દરિયા કિનારે કેવું સમજો, માનો આ તો વાત છે, તો મને કંઈક બહુ, પણ આવું પછી આપણને એ જ ઘર દેખાવા માંડે. 2-4 દિવસ જાય ને પછી બધું ગોઠવણી કરીએ, આ કરીએ તે કરીએ, શરૂ થઈ જાય. અલા ભાઈ, આ તો વિશ્રામ સ્થાન છે વચ્ચેનું, હા, ટેમ્પરરી મળેલું છે, આ કઈ ગંતવ્ય સ્થાન નથી. એની આવી રીતે બ્રહ્મલોક વગેરે પણ વિશ્રામ સ્થાન, ગંતવ્ય સ્થાન તો માત્ર પરમાત્મા. એટલા માટે તમે વિચાર કરો, કહેવામાં આવે કે કલ્પના અંતની અંદર બ્રહ્માની સાથે આ બધા બ્રહ્મલોકમાં રહેલા પણ પરમેશ્વરમાં પ્રવેશ કરે છે. તો ગંતવ્ય સ્થાન શું થયું? પરમેશ્વર થયું. એ તો વચ્ચેનું રહેઠાણ છે, ટેમ્પરરી રેસિડન્સ. અને એ જ બ્રહ્મલોકને વૈષ્ણવ વૈકુંઠ કે કોઈ સાકેત કે કોઈ કૈલાસ કે ખાલી ભાવનાથી ભેદ, એક જ બ્રહ્મલોક. અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ પાતાલ છે ને નીચેના, અને ઉપર ભૂહુ ભુવઃ સુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ, એ સત્યલોક એટલે આ બ્રહ્મલોક. બસ આ બ્રહ્મલોકને જ આ વૈકુંઠ વાળા, આ વૈષ્ણવ વૈકુંઠ કે, અને આ શૈવો કૈલાસ કે, જે એક જ વસ્તુ. એનીવે, એટલે ગંતવ્ય સ્થાન પરમાત્માને શિવને બરાબર નહીં સમજવાને કારણે જ દરેક જણા પોતાનો મત શ્રેષ્ઠ છે, સત્ય છે એવો ઝઘડો ચાલે છે. અહીંયા તો ઓછો છે. હા, તમે આમ દક્ષિણમાં જાઓ તો ખબર પડે, વૈષ્ણવો અને શૈવો વચ્ચેનો જે ઝઘડો છે જબરજસ્ત. દ્વેષ, જોતાની સાથે દ્વેષ. આ જુએ એટલે પેલાને દ્વેષ થાય, આવું જુએ એટલે પેલાને દ્વેષ થાય. વૈષ્ણવ અને શૈવો વચ્ચે ઝઘડો ચાલે. રુચિ નામ, કેમ આવું કેમ છે, પણ આવું કેમ છે ભાઈ? રુચિ ભિન્ન ભિન્ન પુરાણોમાં વ્યાસજીએ આ બધા મતો બતાવેલા તો છે જ. હે, તો પછી આ તમે એને તુચ્છ કેમ કહો છો? તમે જે રીતે વર્ણન કર્યું છેલ્લી 5-10 મિનિટમાં, એ રીતે જાણે બધા તુચ્છ છે. ઉદાહરણ રૂપે ભાગવતની અંદર રામચંદ્રજીને અંશાવતાર બતાવ્યો, કૃષ્ણને પૂર્ણાવતાર બતાવ્યો, બરાબર? તો આવું આ તો કે રામજી તુચ્છ છે, અંશાવતાર. ભાઈ ઉત્તર એવો છે કે લોકોની રુચિ ભિન્ન ભિન્ન હોવાને કારણે વ્યાસજીએ આવું વર્ણન કરેલું છે. કોઈને ધર્મમાં રુચિ હોય એમને રામજી પ્રિય છે, કોઈને વાત્સલ્યમાં રુચિ હોય એને શક્તિ પ્રિય છે, કોઈને પ્રેમ લીલાઓ વગેરેમાં રુચિ હોય એને કૃષ્ણ પ્રિય છે, કોઈને સમાધિ વૈરાગ્ય પ્રિય હોય માટે શિવજી પ્રિય છે. હા, એટલે આવા એના માટે પછી પોતપોતાને માટે જે વિધેય છે, જેને જે વરેલો છે, એનાથી અન્યની નિંદા કરે, પરંતુ એ નિંદામાં તાત્પર્ય નથી, આની સ્તુતિમાં તાત્પર્ય છે. જેવી રીતે વિદ્યાર્થી પોતાની રુચિ અનુસાર કલા, વિજ્ઞાન, ગણિત, વાણિજ્ય વગેરે વિષયો લે અને એમાં આગળ નીકળી જાય, એવી રીતે પોતપોતાના ઈષ્ટ દેવતા વાસ્તવમાં એ પરમ બ્રહ્મ જ છે,
પરંતુ એ ઈષ્ટ દેવતાને વરેલો રે એટલા માટે જ આ કહેવામાં આવ્યું છે. માટે ભિન્ન ભિન્ન રુચિ ધરાવતા હોવાને કારણે અનેક મત છે. નૃણામ, લો ભાઈ, નૃણામ મનુષ્યો, બધા જ માર્ગના અનુગામી મનુષ્યોનું અંતમાં ધ્યેય કયું ભાઈ? એક પરમેશ્વર છે. આ તમે છે ને આ બધી વાતો રવા દો. આ બધા તમે લોકો બધા ઉપરથી તમને કઈ 1, 2, 5% મળે છે? તમે એજન્ટો બની નહીં ફરો છો ચારે બાજુ. કોના એજન્ટો? ભગવાનના એજન્ટો બનીને. અમે બધા ભગવાનના એજન્ટો કહેવાઈએ. તો તમને શું આપે છે ઉપરથી? અમને કોઈ પરમેશ્વરમાં રસ નથી. પરમેશ્વરનો પી બોલતા નહીં. તમને શેમાં રસ છે? મને ફલાણામાં રસ છે, ફલાણામાં રસ છે. છેવટે બધાનો રસ આટલો છે. શું? શાંતિ, સુખ, સલામતી. આટલું જ છે ને. વિષયોમાં કોઈ પણ વિષયમાં લખી રાખો, કોઈ પણ જગતના વિષયમાં, કોઈ પણ જગતના પદાર્થમાં કોઈને રસ નથી. કોઈને રસ નથી. ના ના, મને તો પેલો પદાર્થ બહુ જ ગમે. લો, હવે ઘરમાં બેસી રહો, એને રાખી પકડી અને બેસી રહો. કલાક પછી મૂક્યો, બીજે દિવસે સામે મૂક્યો, 3 દિવસ પછી ત્યાં મૂક્યો, અઠવાડિયા પછી માળીએ નાખ્યો. કેમ? તને તો પદાર્થ બહુ ગમે છે. 24 કલાક 365 દિવસ ગુણ્યા 70 વર્ષ રાખીને બેસી રહે. તું પદાર્થને એને છોડીને અને પકડું છું, એનો એ જ અર્થ છે કે તને આમાં રસ જતો રહ્યો. એનો અર્થ કે પદાર્થમાં તારો રસ હતો જ નહીં. પદાર્થ તને કંઈક આપશે, પદાર્થ તને કોઈ વસ્તુ પ્રોમિસ કરે છે, એ પ્રોમિસ આપવામાં એ વસ્તુ ઊણી ઉતરી જઈએ. વસ્તુ, વ્યક્તિ, કશામાં કોઈને રસ નથી. હા, ઉપનિષદ વાક્ય છે આ તો. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. હા, જગતમાં કોઈ પણ વસ્તુ પ્રિય હોય એને માટે પ્રિય છે જ નહીં. આત્મા માટે પ્રિય છે, પોતાના માટે પ્રિય છે. એવું જો ન હોત તો પત્ની પ્રિય ક્યાં સુધી રહે? જ્યાં સુધી પત્ની આત્માને પોતાને અનુકૂળ રહે ત્યાં સુધી. નહીં તો ફિર આપ અપને રૂમ में રહીએ, મેં અપને રૂમ में. ના, પણ એવી રીતે નહીં. અમે એક છત નીચે આપણે બે નહીં રહી શકીએ. હવે હું કહી દઉં છું તમને, આइए कोर्ट में आइए. हाँ आइए. नहीं, हमको तो भारिया हमारी बहुत प्रिय है. तो હવે હા, જગતમાં કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કોઈને પ્રિય છે જ નહીં. મને એક જ વસ્તુ પ્રિય છે, સુખ. એ સુખની પ્રાપ્તિમાં જે અનુકૂળ બને એ પ્રિય છે. સુખની પ્રાપ્તિમાં જે અવરોધ બને એ અપ્રિય છે. હા, શાંતિ પ્રિય છે. શાંતિ માટે અનુકૂળ બને, શાંતિની પ્રાપ્તિ માટે અનુકૂળ બને તો એ પ્રિય છે. શાંતિની પ્રાપ્તિમાં અવરોધ બને, તલાક. હા, કોઈને કોઈ વસ્તુમાં રસ છે જ નહીં. આ વસ્તુની સ્પષ્ટતા બહુ જરૂરી છે. એક સચ્ચિદાનંદથી અન્ય કશું જગતમાં કોઈને પ્રિય છે જ નહીં. એ સચ્ચિદાનંદનું નામ જ પરમેશ્વર છે, આત્મા છે. આત્મા જ પ્રિય છે, બીજું કશું કોઈને પ્રિય નથી. હા, એનીવે, એટલે આસ્તિકો, એની આટલા કહેવાનો આશય છે નૃણામ. આનો એક આખો બહુ મોટો વિસ્તાર છે. આ તો આ જે છેલ્લો મંત્ર છે, આ શ્લોકનો છેલ્લો, નૃણામ એકઃ ત્વમ ગમ્ય હસી. એ ભગવાન, મનુષ્યના જીવનનું આસ્તિક નાસ્તિક જે પણ મતનો છે, આ 600 કરોડ લોકો કે જે પણ છે, બધાના જીવનનું જાણે અજાણે પણ ધ્યેય તમે જ છો. કારણ કે બધાના જીવનનું ધ્યેય શાંતિ, સુખ અને સલામતી જ છે. અને એમાં જ બધાને રસ છે. એ જ આપનું સ્વરૂપ છે, સચ્ચિદાનંદ. એ આત્માનું સ્વરૂપ છે. એ વસ્તુની સ્પષ્ટતા નહીં હોવાને કારણે ભટકે છે. રુચિનામ વૈચિત્ર્યાદ. અને પકડે છે, પછી એને છોડે છે, અને પકડે છે, એને પકડે. આનું નામ જીવન. અને પકડવું ને અને છોડવું, અને પકડવું ને અને છોડવું. આ ચાલે છે, પ્રવૃત્તિ નિવૃત્તિ. અને એ રીતે પરમ શિવ જ મનુષ્યના જીવનનું ધ્યેય છે. ત્વમેવ
એકઃ ગમ્યહાંસી. ચાલો આ શ્લોક પત્યો. છેલ્લે આપણે નમસ્કાર કરવાના. સાંખ્ય, વૈષ્ણવ, શૈવાદી આદિ એટલે બધું આવી ગયું અંદર, પશુપતિ મત ને બધું જે વગેરે, અને વેદાંત માર્ગથી ચાલવા વાળાઓ જે છે એ બધાના પરંપરા દ્વારા ઇનડાયરેક્ટ કે સાક્ષાત એવા જીવનના એકમાત્ર ધ્યેય, ગંતવ્ય સ્થાન એવા મહેશ્વરને હું પ્રણામ કરું છું. આમાં ઉદાહરણ શું આપ્યું જોયું ને તમે? એમાં કહ્યું કે પયસામ અર્ણવ હિવ. પયસામ, આ પૃથ્વી પર જે પણ જળના સ્ત્રોત છે, જ્યાં પણ છે, કોઈક જળ થોડુંક ખાબોચિયાની અંદર પહાડ પર છે, ક્યાંક અહીંયા છે, ત્યાં છે, કોઈક નદીના રૂપમાં છે, કોઈ ઝરણાના રૂપમાં છે, કોઈ સરોવરના રૂપમાં છે, ગમે તે હશે, આ બધા જળ સ્ત્રોતનું એકમાત્ર ગંતવ્ય સ્થાન સમુદ્ર છે, અર્ણવ. એવી જ રીતે આ અનેક પ્રકારના મતાંતરો ધરાવતા બધા જ મનુષ્યો, આસ્તિકો અને એ સિવાયનો મેજોરિટી વર્ગ જે નાસ્તિકો છે, એ બધાના જીવનનું ગંતવ્ય સ્થાન આપ જ છો. બરાબર ને? આ એનો અર્થ છે. 8મો શ્લોક. મહોક્ષ ખટ્વાંગમ પરશુરજીનમ ભસ્મ ફણિનઃ. મહોક્ષ ખટ્વાંગમ પરશુરજીનમ ભસ્મ ફણિનઃ. કપાલમ ચેતીય તવ વરદ તંત્રોપકરણમ. કપાલમ ચેતીય તવ વરદ તંત્રોપકરણમ. સુરાસ્તામ તામૃદ્ધિમ દધતિ તુ ભવદ્ભ્રૂ પ્રણિહિતા. સુરાસ્તાંતાં વૃદ્ધિં દદતિ ચ ભવદ્ભ્રો પ્રણિહિતામ. નહિ સ્વાત્મારામં વિષય મૃગતૃષ્ણા ભ્રમયતિ. નહિ સ્વાત્મારામં વિષય મૃગતૃષ્ણા ભ્રમયતિ. હવે આ અર્વાચીન પદની સ્તુતિનો પ્રારંભ કરે છે. ભગવાનનું એક રૂપ જેની અંદર મન અને વાણી સરળતાથી પ્રવેશી જાય, જેના પ્રત્યે સ્નેહ જાગે, ભક્તિ જાગે, એવું પ્રકારનું. એટલે અહીંયા ભગવાનના અહીંયા એક રૂપનું વર્ણન થઈ રહ્યું છે. કે છે કે મહોક્ષ ખટ્વાંગમ પરશુઃ અજીનમ ભસ્મ ફણિનઃ કપાલમ. આટલી વસ્તુઓ છે. આ બધી વસ્તુઓ હે ભગવાન આ જગત તંત્ર ચલાવવા માટે આપના સાધનો છે, ગર્વખરીના સાધનો. શું કહેવાય? ગર્વખરી. ભગવાનની ગર્વખરી કઈ છે? તો આ છે. શું છે ભાઈ? મહોક્ષ, મહાઉક્ષ એટલે બહુ બહુ મોટો બળદ એવું નહીં, ગરડો બળદ બેઠો બાજુ, એક ગરડો બળદ. કઠોપનિષદની અંદર કઠોપનિષદની અંદર પેલું આગળ શરૂ કર્યું, નચિકેતાના પિતાએ પેલો યજ્ઞ કર્યો મોટો, અને પછી એમાં સર્વસ્વ દાન, બધું દાન આપી દેવાનું. તેને થયું કે બધું દાન તો આપી દઉં, પણ પછી મારો દીકરો આ નચિકેતા છે માટે શું રહેશે? એટલે પેલી ગરડી ગાયો જે નિરિન્દ્રિયા દગ્ધ તૃણા, જે ખાઈ ના શકે, જેનામાં હવે કોઈ હવે નવા વાછરડાને જન્મ ના આપી શકે, જે દૂધ ના આપી શકે, એવી ગાયો. એવો આ એક ગરડો બળદ ભગવાન ગર્વખરીનું એક સાધન. આપણી ગર્વખરી તો બોલશો જ નહીં. હા, 3 ટ્રક. શેમાંથી? હજુ તો અમારું રસોડું જ ખાલી થયું. 3 ટ્રક. જે પણ કબાટ ઉગાડો, કબાટ જ ઉગાડવા ના દે. ચેતવણી, કબાટ ના ઉગાડશો. કેમ? જો ઉગાડો તો બધું પડે માથે. ઠાંસીને ભર્યું. એક જણના ઘરની અંદર ઘરની એટલે આમ ઘર આગળ વચ્ચેમાં આગળ પેલો થોડો પેસેજ, એની અંદર 100 વર્ષ જૂના લાકડા બંને બાજુ, એના પર આટલા વખતમાં વરસાદ થયેલો ને આ થયેલો, જીવાત ને ઉધઈ ને બધું.
અને શું કેવું, મને જવા દો. દીકરો પરણવા યોગ્ય થયો હોય, દીકરો તો દેખામાં સારો હોય અને સ્માર્ટ હોય, ભણેલો હોય, સારી નોકરી હોય, ચલો દીકરો ક્યાં રહે છે જોવા આવે, અને પેલો પસાર કરી એની આ વૃદ્ધ બળદ ખટવાંગ, ખાટલો તૂટી ગયો એટલે એક પાયો ભગવાને લઈ લીધો. શેના માટે લીધો હમણાં કહું છું. કામ મેં આયેગા. આપણે આવું જ કે ગૃહસ્થ આપણે બધા આવું જ કે કામ મેં આયેગા. સંગ્રહ સાપ પણ રાખો રાખો રાખો, એ રાખો 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 કરતા કબાટ, હવે તો કબાટ ખુલે એની સાથે ખટવાંગ તૂટેલો પાયો, એક પાયો. ફરસી તૂટેલો, પેલી કુહાડી એ પેલા નાખી દીધી હશે. પેલો જે હોય કઠિયારો જંગલમાં તોડવા ગયો, હાથો તૂટી ગયો, નાખી દીધી. મહારાજે ઉપાડી દીધી. મહારાજ છે, મહારાજનું રોજનું એક રૂટીન શું, પોતાના સસરાના ઘેરથી સ્મશાન જવું, રોજ રૂટીન. રસ્તામાં જે આવ્યું આ બધું ઉપાડવા માંડ્યું. ખાટલો તૂટી ગયેલો તો એક પાયો લઈ લીધો, પડેલા તૂટેલા ખાટલાનો. મૃગચર્મ, મરેલું પશુ વનની અંદર મૃગ, એનું ચામડું કામ મેં આયેગા. ચલો. ભસ્મ, પહોંચી ગયા સ્મશાનમાં, ઓહો આ તો બહુ સરસ છે, ચાલો ભસ્મ. સર્પ, ખોપરી, આહા આ જગત રૂપી પરિવાર, આપનો કુટુંબ કબીલો, એના પોષણ માટે આટલી સામગ્રી છે આપની પાસે. સુરાહા તામ તામ વૃદ્ધિમ, કોઈ ગૃહસ્થ પાસે અમારું હોય ને એનું ઘર ન ચાલે, એનું પોતાનું જીવન ના ચાલે. આવા મહાગૃહસ્થ ભગવાન સુરાહા તામ તામ વૃદ્ધિમ ભ્રવદ ભ્રુ પ્રણિહિતામ, ભગવાન આપના કટાક્ષ દ્રષ્ટિ માત્રથી આ દેવતાઓના ત્યાં સમૃદ્ધિની છોડો ઉડે છે. એટલે અર્થાત અનેક સંપત્તિના માલિક બને છે. એટલે તો પછી તમે તમારા માટે તો કંઈક રાખો. ના ના, નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. પોતાના સ્વરૂપમાં રમણ કરનારા પુરુષ જે છે એને આ વિષય રૂપી મૃગજળ ભ્રમિત કરતું નથી, આવો એનો અર્થ છે. આ લોક સંગ્રહ માટે ભગવાન ગૃહસ્થી બન્યા. કૈલાસ એમનું ઘર, પાર્વતી એમની ગૃહિણી, કાર્તિક અને ગજાનંદ બે પુત્રો. આવું ગૃહસ્થ હોવા છતાંય વૈરાગી છે. ભગવાન ગૃહસ્થ એટલે જ બન્યા કે ગૃહસ્થે કેવી રીતે જીવવું જોઈએ શીખવાડાય. હા, કેવી રીતે જીવવું જોઈએ. અમે કશું કહીએ તો કે તમારે શું, તમારે તો ખાટલેથી પાટલે આ બધું બોલવા માટે જ તમે તો હાજર છો, તમને ક્યાં ખબર પડે કેટલા વિશે 100 થાય છે. હા, આવું મને કેટલાય જણા કહી ગયા, હવે કાન પાકી ગયા છે. ગૃહસ્થોની શું વિટંબણા તમને શું ખબર સ્વામીજી. હા લો ગૃહસ્થ, બધા ભગવાન ગૃહસ્થો છે એટલે તમે નિરાંત રાખજો. નિરાંત. એક ભગવાન કૃષ્ણ હોય, રામચંદ્રજી હોય કે આ હોય, બધા ગૃહસ્થો છે, મહાગૃહસ્થો છે. કૃષ્ણ તો મહાગૃહસ્થ, 16,108. આ એમના જેટલો પરિવાર કબીલો મોટો મહારાજ. એનીવે, આવું ગૃહસ્થ જીવન હોવા છતાં ઈશ્વર વૈરાગી છે, પૂર્ણ વૈરાગ્ય. કૈલાસ શિખરમાં તપ કરે છે, સમાધિમાં રહે છે. એટલે ગૃહસ્થોએ કર્તવ્યનો ત્યાગ કરવો જોઈએ એવું નહીં, પરંતુ મનથી વિરક્ત થવું જોઈએ. મનથી વિરક્ત થવા માટે આ એક ઉદાહરણ છે. અર્થાત સમાધિ વગેરેમાં બેસવું છે. સમાધિ અર્થાત ઈશ્વરનું પ્રણિધાન, જીવનની અંદર આધ્યાત્મિક જીવન હોવું જોઈએ એવું જાણે કે ભગવાન કહી રહ્યા છે. અને એને કારણે જ તો કેટલાય ઋષિઓ, 4 આશ્રમ વાળા ઋષિઓ, એ બધા ઋષિઓએ પરમેશ્વર પાસેથી જ પ્રેરણા લીધી. શું? બધા તપસ્વીઓ બની ગયા. ભગવાન તપસ્વી છે, આ પણ તપસ્વીઓ બની ગયા. માર્કંડે વગેરે જે છે બ્રહ્મચારી હતા, વશિષ્ઠ કશ્યપ વગેરે ગૃહસ્થ, કણ્વ ઋષિ વાનપ્રસ્થમાં હતા, અને આરુણી, દુર્વાસા, નારદ બધા સંન્યાસી ઋષિઓ. આ બધા જીવનમાં તપશ્ચર્યા કરી અને છેવટે પરમેશ્વરની પ્રાપ્તિ કરી. અને એના માટે ભગવાન જાણે ગૃહસ્થ તરીકે શિક્ષા પ્રદાન કરી રહ્યા છે.
સારું ભાઈ. હવે ભગવાન શંકર પાસે શું છે? વૃદ્ધ બળદ. કેમ? તો કે ખેતીના કામમાં આવી જાય. ગૃહસ્થને ખેતી કરવી પડે, અર્જન કરવું પડે, ધન અર્જન. શત્રુને હટાવવા માટે ખટવાંગ, અને એને નહીં હટાવવા માટે તો ક્યારેક આ લાકડું ભોજન નિર્માણ માટે લાકડા એ કામમાં આવે. અને લાકડા બીજા જોઈતા હોય તો કુવાડી મળી ગઈ પાછી, ચાલો. વસ્ત્ર મૃગચર્મ છે. આ મૃગચર્મ એવી વસ્તુ છે એ નિત્ય શુદ્ધ ગણાય છે, અને એટલા માટે ધોવાની ખટપટ નહીં. એટલે ઠંડીમાં ગરમ, પાછું વરસાદમાં કામ આવે, સુવા માટે પથારી, પહેરવા માટે અને આસન તરીકે કામ આવે. બધું ઓલ ઇન વન. હા, બધું એકમાં જ આવી ગયું. આ વિચારજો, આપણા જીવનની અંદર કબાટ ખોલો તો સ્વામીજી હવે તો જગ્યા જ નથી રહી. તો બીજા 5 ડ્રેસ હમણાં હું ગયો તો પાર્ક એવન્યુમાંથી બીજા પેલા મારી દીકરીએ કહ્યું કે લઈ લો ને, તો મેં તો બીજા 5 પેલા લઈ લીધા. પણ હવે એ પત્ની મોટો કકળાટ કરે. તમે તો જ્યારે જાઓ ત્યારે બહારથી બધા બધું ઉચકીને લઈ આવો છો. આ મારે ઘરમાં જગ્યા જ નથી મૂકવા. આ મારા એક મૃગચર્મથી બધું કામ ચલાવે ગૃહસ્થ. એનીવે, સારું. તિલક, શેનું તિલક? ભસ્મ લો અને આખા શરીરે લગાડો તો ઠંડી ના લાગે. આ લોકો, આ જે સાધુઓ છે ને, એ લોકો પેલો આપણો કયો પ્રયાગમાં વગેરેમાં આ પેલો મેળો આપણો થાય ત્યારે, કુંભ મેળો. કુંભ મેળાની અંદર પહેલા સાધુએ સ્નાન કરવાનું ગંગામાં. એવું જ હોય છે. 4 વાગે અલ્હાબાદમાં કે જ્યાં પણ હોય, એ 4 વાગે આ ઠંડીમાં, બાપ રે, ઠંડીમાં સ્નાન કરે અને બહાર આવે પછી ચાલી. અને એમાં એવું છે એ સંપ્રદાયમાં કે જે નાગા સાધુઓ હોય પહેલો સ્નાન કરે વગેરે, એ બહાર આવે, કશું છે તો નહીં. અલ્હાબાદ, આ પ્રયાગની ઠંડી કેવી! ભસ્મ આખા શરીરે ચોળે, તરત ઠંડી ઉડી જાય. એટલે આ મહારાજ રહે છે કેવી જગ્યાએ? કૈલાસમાં. કૈલાસમાં તો પાણીએ થીજી જાય એવી સ્થિતિ છે. આખા શરીરે ભસ્મ લગાડ દો, ઠંડી ના લાગે. અને કદાચ પ્રસાધનની ઈચ્છા હોય તો ભસ્મ જો તમે મોઢા પર લગાવો ને તો મોઢું તમારું હોય એના કરતા અનેક ગણું ગોરું દેખાય. એટલે પાવડર, ચાલો ભાઈ. હું કેટલાય લોકોનો જગતમાં ઈષ્ટ દેવતા છું. જરા સરખા થઈને ભગવાન બેસો. અમને ગમે એવા તો તમે થાવ. આ શું લઈ લઈને ખોપરીઓની માળા ના સાપ ને આ ને તે, જરા સરખા થઈને બેસો. થોડુંક એક, હા, થોડું શું કહે ને પેલું મેકઅપ, હા, ભસ્મ, ગોરા દેખાય. એની પછી આ સર્પ, લાંબો સર્પ. શેના માટે ભાઈ? મહારાજને માટે ભૂષણ. આ બહુ આધ્યાત્મિક અર્થ હમણાં હું થોડો ઘણો લઈશ. ભૂષણ એટલે એ બે ફૂલોનો હાર નથી હો કે તમે એને દિવસ, આ તો જ્યારે ઈચ્છો ત્યારે પહેરી શકાય ને. ફૂલોનો હાર તો એક દિવસમાં સુકાઈ જાય, કાઢી નાખવો પડે. હમણાં પહેરાવે 2 કલાક પછી જ ફેંકી દેવો પડે. આ સર્પનું ભૂષણ હોય, હાર બનાવ્યો હોય અને પહેર્યો હોય, હંમેશા તાજો 24 કલાક. ભલે હસવું આવે, બધું બહુ જુદું છે અંદર. હા, ઈશ્વરનો દેખાવ એક છે, સંદેશો બહુ મોટો છે. અને વળી કઈ નહીં, આ મૃગચર્મ મીટેલું છે, ક્યારેક ક્યારેક ઢીલું થઈ જાય, બેલ્ટ તરીકે સર્પ કામ લાગી જાય, માટે આ સારું છે. ક્યારેક ક્યારેક વળી દોરડા તરીકે કામ લાગે. તરસ લાગી હોય, કૈલાસથી જઈએ સ્મશાન, તરસ લાગી, વચ્ચે કૂવો આવે તો પાણી કાઢવા આ લાંબો સર્પ હોય તો કામ લાગે. અને માટે આ બધું કામ આમાંથી ચાલી જાય છે. અને ખોપરીની તો વાત જ ના કરશો. ખોપરીની કેમ વાત ના કરીએ? આ એક એવું વાસણ છે જેના માટે ચોરીનો ક્યારેય ભય નહીં. એટલું જ નહીં, એ જ ખોપરીમાં જમી લીધા પછી ધોઈ નાખીને વરસાદ આવ્યો તો હેલ્મેટ તરીકે પહેરી દેવાય. વરસાદથી રક્ષણ, તડકાથી રક્ષણ, હવાથી રક્ષણ. આનાથી ઉત્તમ સાધન શું? હા, હિમાલયમાં રે મહારાજ, ગમે ત્યારે વરસાદ પડે, ગમે ત્યારે તડકો, ગમે ત્યારે.
ઓહો મહારાજ, આ તમારી સ્થિતિ તો જુઓ. મહોક્ષાદી, મહોક્ષાદી, આ તો તમારી દરિદ્રતા છે. આવું દરિદ્રતા બતાડો છો તમે લોકોને, તમારી દરિદ્રતા. હા, આવું બધું આજુબાજુ રાખીને, ગરડો બળદ, હા ને ખોપરી ને સર્પ ને. ઘણી વાર લોકો જાણી જોઈને દરિદ્રતા બતાડે અન્યની સહાનુભૂતિ માટે, અન્ય કોઈ વસ્તુ છુપાવવા માટે. ઘણા લોકો કહે ને આપણે રોદડા રડતા હોય, અમે તો કશું નહીં, ઘરે બેસીને મજાથી આ સિઝનમાં રસપુરી ખાય, પણ બહાર બેસીને રોદડા રડે. અમારે તો કશું જ નહીં ઘરમાં, અમારે તો ફલાણો, મારો દીકરો બરાબર કમાતો, ફલાણું નથી, ફલાણું નથી. મહારાજ, આપની આ દરિદ્રતા શેના માટે છે? આવી બધી દરિદ્રતાનું લક્ષણ છે આ બધું, 8 વસ્તુઓ. તંત્ર ઉપકરણમ, આ જગત તંત્રને ચલાવવા માટે આ સામગ્રી છે આપણી પાસે. અમે તમને ઈશ્વર કહીએ છીએ, શું આનાથી ચાલે છે બધું? નાના ભાઈ, આ તો પ્રભુનું વૈરાગ્ય લક્ષણ છે. બસ. કારણ કેમ વૈરાગ્ય લક્ષણ? કેમ વૈરાગ્ય લક્ષણ? એટલા માટે કે ઈચ્છે એ વસ્તુ પ્રદાન કરી શકે છે. ઘણી વાર આપણી પાસે ના હોય, કારણ કે આપણે વસાવવાની ક્ષમતા ના હોય. એવું ઈશ્વરને નથી. કૃપા કટાક્ષ દ્રષ્ટિથી દેવતાઓને ન્યાલ કરી દેનારા. અરે ભગવાનની કૃપાથી આ બ્રહ્માંડની અંદર કુબેર ધનપતિ થયો. હા, સૌથી વધુ ધનપતિ કુબેર, એ ઈશ્વરની કૃપાથી. આપણા બાકીનાનો તો પ્રશ્ન જ શું છે? નાના બાકી તો. એટલે આવી બધી રિદ્ધિ સિદ્ધિ ભગવાન આપે છે, તો ધનનો સંગ્રહ એ કેમ નથી કરતા? કારણ કે વિષય મૃગ તૃષ્ણા. આ વિષયો છે તો મૃગજળ સમાન છે. ગૃહસ્થ તરીકે ગૃહસ્થને સંદેશો આપે છે કે જીવન નિર્વાહ માટે જેટલું જરૂરી હોય એટલો જ સંગ્રહ કરો. ભાગવતની અંદર કહ્યું, જો જમીન પર સૂઈ શકો તો બિસ્તરો શેના માટે? જો બાહુ કામ આપતા હોય તો ઓશીકું શેના માટે? તકીઓ શેના માટે? જો અંજલિથી કામ ચાલતું હોય તો વાસણ શેના માટે? અર્થાત નામાત્મક જગતની અંદર જેટલી પણ ઉપયોગિતા છે એ બાબતમાં પ્રમાદી ન બનશો.